જય આદિવાસી, જય જોહાર, ભગવાન બિરસા મુંડાની. મિત્રો, આજે ડેડિયાપાડાની ધરતી ઉપર આપણા શેર ચેતરભાઈ વસાવાના સમર્થનમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય કન્વીનર માનનીય અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે છે. એકવાર અમને તાળીઓથી વધાવીશું. મિત્રો, એવા જ માનનીય ભગવત માન સાહેબ પંજાબના મુખ્યમંત્રી એ પણ આપણી વચ્ચે છે. અમને પણ એકવાર તાળીઓથી વધાવીશું. મંચસ્થ ઉપસ્થિત સૌ મહાનુભાવો અને મિત્રો, આગામી સમયના ચેતર વસાવા હજારો મને દેખાઈ રહ્યા છે. એમના માટે, તમારા માટે એકવાર તાળીઓ થઈ જાય. મિત્રો, ભાજપ સરકાર જે રીતે ગોઠવાઈ જજો, દેખાશે. પડદા ખોલી નાખો. એવું હોય તો અમારા શેર છે બધા, અને આ શેર પડદાઓમાં ન હોય, ખુલ્લી છાતીએ હોય છે. એટલે હટાવી દો પડદા. બે બાજુથી હું વિનંતી કરું છું કે બધા લોકો જોઈ શકવા જોઈએ. આજે ભાજપને ખબર પડવી જોઈએ, દિલ્હી સુધી ડંકો વગાડવો જોઈએ કે ચેતર વસાવા અને આદિવાસી સમાજની શું તાકાત છે. મિત્રો, આ લોકોને પીડા કેમ થઈ? ચેતરભાઈ વસાવા ભણેલા ગણેલા યુવાન છે. એમને ખબર પડી હજારો કરોડ રૂપિયા મિત્રો તમારા અને મારા ઉત્થાન માટે સરકારમાંથી આવતા હોય છે. ચેતરભાઈ વસાવા જે રીતે એક એક યોજનાનો અભ્યાસ કરીને, કારણ કે ભાજપની જેમ અભણ નથી, 8 પાસ મંત્રી હોય તો પ્રોબ્લેમ થાય ભાઈ. આપણા ચેતરભાઈ તો હીરો છે, હીરો. અને એમણે ભણેલા ગણેલા હતા. મિત્રો, હમણાં જ ગોપાલભાઈએ વાત કરી કે હજારો કરોડ રૂપિયા. केजरीवाल साहब, आपको ताज्जुब होगा कि गुजरात के भाजपा के मंत्रियों ने, उनके बेटों ने इन आदिवासी समाज के तकरीबन 2,500 करोड़ खा गए. આ વાત સાચી છે મિત્રો? અને આ વાતની જાણ જ્યારે ચેતરભાઈ વસાવાને તમે ધારાસભ્ય બનીને મોકલાવ્યા, એમને ખબર પડી, એમણે જોયું, ભાજપવાળાએ ટ્રાય કરી કે ચેતરભાઈ આવ ભાઈ, હરખા આપણે બે સરખા થઈ જઈએ, બધા લોકો મળીને આદિવાસી સમાજને લૂંટીએ. ત્યારે મિત્રો, આજે તમને ગર્વ થશે કે ચેતરભાઈ વસાવાએ નક્કી કર્યું કે આદિવાસી સમાજ માટે હજારો કરોડ તો શું, મારે ગોળી ખાવી પડે ને તો ખાવા પર તૈયાર છું. આ ચેતરભાઈ વસાવા છે. મિત્રો, આજે હું જોઈ રહ્યો છું, હમણાં જયારે ડેડિયાપાડામાં અમે આવ્યા, ચારે બાજુ મિત્રો એક જ દેખાય છે. ચેતરભાઈના સમર્થનમાં લોકો રસ્તા ઉપર દેખાય છે. ભાજપવાળા ઊંઘતા ઝડપાણા છે, પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. જેલના સળિયા કોઈ આદિવાસી સમાજને ડરાવી નહીં શકે. જેલની તાકાત ભાજપની કોઈ આપણા સમાજને ડરાવી નહીં શકે. મિત્રો, યાદ કરો આપણા પૂર્વજો ભગવાન બિરસા મુંડાને. એમણે 25 વર્ષની ઉંમરમાં એવી ક્રાંતિ કરી છે કે આજે ભગવાનની જેમ પૂજાય છે. એના વંશજો ક્યારે જેલથી ડરે નહીં. મારે ભાજપવાળાને કહેવું છે કે ચેતર વસાવાને તમે એકવાર જેલમાં નાખ્યા. માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય ભગવત માનજી અમને ફોન કર્યો તે વખતે પણ કે સુદાન ક્યા કરના ચાહીએ. મેં કીધું સાહેબ, આદિવાસી સમાજને એમ ન થવું જોઈએ કે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ એમની સાથે નથી. મિત્રો, ત્યારે પણ આવ્યા અને ભાજપે બીજી વાર જેલમાં નાખ્યા, ત્યારે માનનીય અરવિંદજી ને ભગવત માનજી આવ્યા છે. એમનું સ્વાગત કરીએ છીએ.
મિત્રો, ભાજપના ઘણા ભટુડિયા નેતાઓ આદિવાસી સમાજમાં હશે, પણ એ આદિવાસી સમાજના નથી બની રહ્યા, એ ભાજપના દલાલ બની રહ્યા છે. અને ભાજપના કોઈ મુખ્યમંત્રી આવ્યા અહીંયા એના નેતા માટે? જોરથી બોલો, આવ્યા? બીજા કોઈ પાર્ટીના નેતા આવ્યા? મિત્રો, માનનીય અરવિંદ કેજરીવાલજી ને એટલી બધી આદિવાસી સમાજની ચિંતા છે. વારંવાર અરવિંદજી એવું કહેતા હોય છે કે જલ્દી સરકાર 27માં સમાજ બનાવે અને સમાજને પૈસા એક્ટ લાગુ કરીને સમાજના ચરણોમાં ધરી દેવાનો છે. સાહેબ, અનુસૂચિ 5 તમે વિચાર કરો, આ લોકો ભાજપ વાળાને તો ખબર જ નથી આદિવાસીઓ શું છે. મને એક ભાજપનો નેતા એવું કહેતા હતા કે આ સભાઓ કરીને તમે શું કરવા માંગો છો? મેં કીધું તમને ખબર નથી, આદિવાસી સમાજ, આદિવાસીનો અર્થ શું થાય? આદિવાસી એટલે કે મૂળ નિવાસી, બરાબર છે? મૂળ નિવાસી, અને મૂળ નિવાસી હોય આ ધરતીના માલિક છે. જળ, જંગલ અને જમીન મારા આદિવાસી સમાજની છે મિત્રો, અને એની લડાઈ માટે આપણે નીકળ્યા છીએ. આજે નહીં તો કાલે હું તમને અહીંથી મંચથી ડેડિયાપાડાથી ખાતરી આપું છું કે તમારી જમીનના દાખલા કે કઈ ગાઢાવા કાગડિયાની જરૂર નથી. 27માં સરકાર બનતાની સાથે તમારી જમીન તમને સુપ્રત કરી દેવામાં આવશે. આ માટે લડવા નીકળ્યા છીએ મિત્રો. અમે સામાન્ય પરિવારના છીએ. ચેતરભાઈ ધારક તો ભાજપ વાળાએ મને હમણાં જ દયારામભાઈ કહેતા હતા 2,500 કરોડે પહોંચ્યું મનરેગાનું કૌભાંડ. સાચું કે નહીં મિત્રો? મનરેગા યોજના તમારા ઉત્થાન માટે હોય છે, તમને રોજગારી મળી રહે માટે હોય છે. ભાજપના નેતાઓને એવું હતું કે આદિવાસી સમાજને કોઈને ખબર નથી પડતી, એ તો અભણ છે, આપણે એના રૂપિયા ખાઈ જઈએ. અને ચેતરભાઈને પણ કોશિશ કરી, પણ તમે વિચાર કરો, તમારો હીરો એવું કીધું કે જેલ જવાનો પસંદ છે, પણ આદિવાસીનો નયો પૈસો ખાવા એ નહીં દઉં તમને. આવા જયારે લીડરો મળે મિત્રો, તમે ભાગ્યશાળી છો. હું જોઈ રહ્યો છું આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગામ સુધી એક જ વાત કરે છે, આમ આદમી પાર્ટી, આમ આદમી પાર્ટી, ઝાડુ ઝાડુ ઝાડુ, ચેતર વસાવા, ચેતર વસાવા. આ કરે છે કે નથી કરતા? અને તમને વિશ્વાસ છે ને, 30 વર્ષ કોંગ્રેસે આદિવાસી સમાજનું ભલું નથી કર્યું, 30 વર્ષ ભાજપને થયા, એમણે પણ ન કર્યું. પણ મિત્રો, એકવાર અરવિંદ કેજરીવાલજી અને ચેતરભાઈ વસાવા ઉપર વિશ્વાસ કરજો. 70 વર્ષમાં નથી થયું એવું આદિવાસી સમાજનું ભલું 2027માં થવા જઈ રહ્યું છે. પણ એના માટે મારે એક આપણે વિનંતી કરવી છે. બોલો, પાળશો? પાળશો? મિત્રો, ભાજપની પાસે અત્યારે પોલીસની તાકાત છે. ભાજપ અત્યારે ડરાવવાની કોશિશ કરે છે. આપણે જેલથી ડરવાના છીએ? જેલથી ડરવાના છીએ? એને ખબર નથી, આ તો તીરકામઠા ઘરે રાખી દીધા છે. બાકી ભાજપ વાળાના ગળોટિયાઓને ખબર ન હોય કે તીરકામઠો ક્યાંથી આવ્યો. પણ એક વાત મારે આપણી પાસે મિત્રો વચન માંગવું છે કે આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતમાં સીટોમાં ચૂંટણીઓ આવી રહી છે. તમે મને વચન આપો કે ભાજપ વાળાને ઘરમાં નહીં ઘૂસવા દો. પાકું? અને તમારે પોતાએ ચેતરભાઈનો બદલો લેવાનો હોય તો ભાજપની તાલુકા જિલ્લા પંચાયતમાં ડિપોઝિટ જપ્ત કરાવવાની થાય છે મિત્રો. બોલો, કરશો? હાથ ઊંચો કરીને છેલ્લે એક નારો લગાડીશું. બોલો, કરશો? બોલો, ભારત માતા કી ઇન્કલાબ. ઈસુદાન કર્યું એવો પ્લાન કર્યો હતો કે ભાઈ ચેતર વસાવા જે મનરેગા યોજનામાં 2,500 કરોડનું કૌભાંડ બહાર પાડ્યું છે, બીજી યોજનાઓમાં પણ આદિવાસી સમાજને જે મળવાપાત્ર યોજનાઓમાં નાણાં હતા એ બધા ભાજપના નેતાઓ ખાઈ ગયા છે. એ 1 by 1 ચેતર વસાવાએ ખોલવાનું ચાલુ કર્યું એટલે ભાજપવાળા એટલા ડરી ગયેલા
એટલે એમણે એક પ્લાન કર્યો કે એમની ઉપર એક ખોટી ફરિયાદ કરીને જેલમાં નાખવામાં આવે. પણ ભાજપને એ ખબર નથી કે ઘરે ઘરે ચેતર વસાવા છે. ઉમરગામથી લઈને અંબાજી સુધી ચેતર વસાવાનો હીરો છે. એટલે માનનીય અરવિંદ કેજરીવાલજીની જે અમે વાત કરી અને ભગવત માન સાહેબને, એટલે તુરંત જ એમણે કીધું કે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી આખી આવશે. અને આજે આપણે જોયું હશે કે જે રીતે આમ આદમી પાર્ટી આખી ચેતર વસાવા એકમાત્ર એવા આદિવાસી નેતા છે કે જેમના સમર્થનમાં આખી પાર્ટી ઉતરી હોય. બીજી કોઈ પાર્ટી આવી રીતે સમર્થનમાં નથી ઉતરતી. કારણ કે ચેતર વસાવાની લડાઈ સાચી છે, આમ આદમી પાર્ટીની લડાઈ સાચી છે અને ચેતર વસાવાનો બદલો લેવા માટે આદિવાસી સમાજ તૈયાર છે. ભાજપ આદિવાસી સમાજ વિરોધી નીતિ અપનાવે છે અને આદિવાસીઓ 30 વર્ષથી કઈ રીતે પાછળ છે એ પ્લાન ભાજપ કરે છે. એટલે સારી સ્કૂલ ન બનાવે, સારી હોસ્પિટલ ન બનાવે, આદિવાસીના છોકરાઓ સારા ભણે નહીં અને જે યોજનાઓ છે એનાથી માહિતગાર ન થાય એટલા માટે તેના આખા ષડયંત્રો હતા. પણ મારતું ચેતર વસાવા જેવા છોકરાઓ તૈયાર થતા હવે એ બધી માહિતી એમને આખા સમાજમાં બહાર પાડે છે અને જેલમાં નાખે છે. એટલા માટે આ કર્યું. એટલે માનનીય અરવિંદ કેજરીવાલજી, ભગવત માન સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. હજારો પબ્લિક આવી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ચેતર વસાવાના અને એમના પરિવારના સમર્થનમાં. અને આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા અંત સુધી એમની સાથે છે. ઓકે, ડન.